પ્રકરણ 18 મુક્તાની મુક્તકાની છૂટા છવાયા મુક્તકો. સંસ્કૃત સાહિત્યમાં પ્રહેલિકા, કૂટ શ્લોકો, અંતરાલાપ, પ્રશ્નોત્તરમાલા જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્કબુદ્ધિયુક્ત મુક્તકો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે. મુક્તક પ્રકારની આ રચનામાં ક્યારેક શ્લેષનો તો ક્યારેક સંધિનો ઉપયોગ કરીને ચમત્કૃતિ ઊભી કરવામાં આવે છે. ક્યારેક વળી સમાસ ફેર કરીને તો ક્યારેક અન્વય ફેર કરીને દ્વિવિધ અર્થઘટન કરીને ચમત્કૃતિ સર્જવામાં આવે છે. આ પ્રકારના મુક્તકોની રચના સળંગ એક ગ્રંથ તરીકે થઈ હોતી નથી, પરંતુ આવા મુક્તકો તો કલાંતરે જુદા જુદા પ્રદેશમાં વિદ્વાન કવિઓ દ્વારા રચવામાં આવેલા છે. વળી તેમનો સંગ્રહ પણ ભિન્ન ગ્રંથોમાં થતો રહ્યો છે. વર્તમાનમાં આવા મુક્તકોનો સંગ્રહ કરીને તેને સુભાષિત રત્ન ભાંડાગાર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પાઠમાં વિવિધ પ્રકારે વિવિધ પ્રકારની ચમત્કૃતિ સર્જતા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આવી ચમત્કૃતિ માત્ર મનોરંજન માટે જ હોય છે તેવું નથી. શાબ્દિક રીતે અને આર્થિક રીતે ચમત્કૃતિ સર્જતા આ પદ્યોમાં માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો પણ ઉપદેશ હોય છે. આ ઉપદેશ મુજબ જીવન જીવીને માણસ સર્વત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનને સુખી બનાવી શકે છે. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા પવર્ગ રચિતા મૂર્તિઃ અપવર્ગ પ્રદાસુતવઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પિનાક, ફણી, બાલેન્દુ, ભસ્મ અને મંદાકિનીથી યુક્ત એવી 5 વર્ગ દ્વારા રચવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિ તમને મોક્ષ આપનારી થાઓ. ભગવાન કિમ ઉપાદેયમ ગુરુવચનમ હેયમપી ચ કિમ કાર્યમ કો ગુરુર અધિગત તત્વઃ શિષ્ય હિતાય ઉદ્યતઃ સતતમ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે શ્રીમાન, ગ્રહણ કરવા જેવું શું છે ગુરુવચન, અને ત્યાગવા યોગ્ય શું છે ન કરવા જેવું કામ. ગુરુ કોણ છે? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે છે. અપૂર્વો અયમ મયા દ્રષ્ટઃ કાંત કમલ લોચને સો અંતરમ યો વિજાનાતિ સ વિદ્વાનંત્ર સંશયઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે કમળ જેવા નેત્રવાળી, મેં તારો અપૂર્વ આ પ્રિયજન જોયો છે, જે 3 સ વચ્ચેના ભેદને જાણે છે. તે અશોક છે, તે અહીં વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમિતિ પિત્રા નિયોજિતઃ તદૈવ શસ્ત્રમ કૃતવાન પિતુરાજ્ઞા ન લંઘિતા. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શસ્ત્ર ઉગામવું નહીં એમ પિતાએ પુત્રને જોતર્યો, તેને જ તેણે શસ્ત્ર નરણી બનાવી. આમ તેણે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. વૃક્ષાગ્રે ફલમ દ્રષ્ટમ ફલાગ્રે વૃક્ષ એવ ચ અકારાદિ સકારાંતમ યો જાનાતિ સ પંડિતઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષની આગળ એક ફળ જોયું અને ફળના અગ્રભાગમાં વૃક્ષ જ જોયું. જેના આરંભમાં અકાર છે અને સકાર છે, જે તેને જાણે છે તે પંડિત છે. યથા નયતિ કૈલાસમ ન ગંગાન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જેમ ગાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે, તેમ કૈલાસ પર્વત પર ગંગા કે સરસ્વતી પણ લઈ જતી નથી. યુધિષ્ઠિર કસ્ય પુત્રો ગંગા વહતિ કીદર્શી હંસસ્ય શોભા કા વાસ્તિ ધર્મસ્ય ત્વરિતા ગતિઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યુધિષ્ઠિર કોનો પુત્ર છે? ધર્મનો. ગંગા કેવી રીતે વહે છે? ઝડપી. હંસની શોભા શી છે? તેની ગતિ ચાલ. દ્વંદ્વો દ્વિગુરપી ચાહમ મદ્ગેહે નિત્યમ અવ્યયી ભાવઃ તત્પુરુષ કર્મધારય યેનાહમ સ્યા બહુવ્રીહિઃ. આ શ્લોકમાં કહ્યું છે કે હું 2ની જોડવાળું છું અને હું દ્વિગુ છું. વ્યય કરવા માટે મારી પાસે ઘરમાં કશું નથી. તેથી હે તેના પુરુષ, કામકાજ કર.
જેથી હું બહુવ્રીહી બહુ ધાન્યવાળો બની જાઉં.